નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાન્યુઆરી 2019 થી અત્યાર સુધીના જે એનાયત થયેલ એવોર્ડો છે તેના વિશે આપણે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન છે, વર્ષ 2018 નો આઈસીસી વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે સ્મૃતિ માંધાના, જે ભારતની ખેલાડી છે તેને એનાયત થયો હતો. 2. વર્ષ 2018 નો આઈસીસી વિમેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો પણ જવાબ આવશે સ્મૃતિ માંધાના, ભારત. 3. વર્ષ 2018 નો આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે એલિસા હિલી, જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે તેને એનાયત થયો હતો. 4. મધ્યપ્રદેશ સરકાર દ્વારા વર્ષ 2018 નો તાનસેન એવોર્ડ કોને એનાયત કરાયો છે? તો જવાબ આવશે પ્રસિદ્ધ સિતાર વાદક મંજુ મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો. 5. આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર 2018 કોને એનાયત થયો હતો? તો જવાબ આવશે WHO ના સદભાવનાના દૂત યોહેઈ સસાકાવાને જે એનાયત થયો હતો. 6. આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર 2018 એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે વિરાટ કોહલી, જે ભારતના ખેલાડી છે તેને એનાયત થયો હતો. 7. આઈસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર 2018 એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો પણ જવાબ આવશે વિરાટ કોહલી. 8. આઈસીસી વન ડે પ્લેયર ઓફ ધ યર 2018 એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો પણ જવાબ આવશે વિરાટ કોહલી. 9. T20 ઇન્ટરનેશનલ પરફોર્મન્સ ઓફ ધ યર 2018 એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે એરોન ફિન્ચ, જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. 10. એસોસિએટ પ્લેયર ઓફ ધ યર 2018 એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે કોલમ મેકલોઇડ, જે સ્કોટલેન્ડના ખેલાડી છે તેને. 11. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર 2018 એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે રિષભ પંત, જે ભારતના ખેલાડી છે. 12. સ્પિરિટ ઓફ ધ ક્રિકેટર 2018 એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે કેન વિલિયમસન, જે ન્યુઝીલેન્ડના ખેલાડી છે તેને. 13. અમ્પાયર ઓફ ધ યર 2018 એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે શ્રી કુમાર ધર્મસેના, જે શ્રીલંકાના અમ્પાયર છે. 14. વર્ષ 2019 નો ભારત રત્ન એવોર્ડ કોને એનાયત થયેલ છે? તો જવાબ આવશે પ્રણવ મુખર્જી, નાનજી દેશમુખ, જેને મરણોત્તરાંત, અને ભૂપેન હજારિકા, એને પણ મરણોપરાંત છે ભારત રત્ન એવોર્ડ એનાયત થયેલ છે. 15. સામાજિક કાર્ય દિવ્યાંગ કલ્યાણના ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કાર 2019 કયા ગુજરાતીને એનાયત થયો છે? તો જવાબ આવશે મુક્તાબેન પંકજ કુમાર ડગલીને. 16. કલા નૃત્ય ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કાર 2019 કયા ગુજરાતીને એનાયત થયો છે? તો જવાબ આવશે જોરાવરસિંહ જાદવને. 17. અન્ય આર્કિટેક્ચર ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કાર 2019 કયા ગુજરાતીને એનાયત થયો છે? તો જવાબ આવશે બિમલ પટેલને. 18. કલા ચિત્ર ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કાર 2019 કયા ગુજરાતીને એનાયત થયો છે? તો જવાબ આવશે જ્યોતિન્દ્ર માણશંકર ભટ્ટ તથા અબ્દુલ ગફુર ખત્રીને. આ બંનેને કલા અને ચિત્ર ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કાર 2019 એનાયત થયેલ છે. 19. અન્ય કૃષિ ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કાર 2019 કયા ગુજરાતીને એનાયત થયો છે? તો જવાબ આવશે વલ્લભભાઈ મારવણિયાને. 20. પદ્મભૂષણ પુરસ્કાર 2019 કયા ગુજરાતીને એનાયત થયો છે? તો જવાબ આવશે પ્રવીણ ગોરધનને. 21. પદ્મ વિભૂષણ પુરસ્કાર 2019 કયા ગુજરાતીને એનાયત થયો છે? તો જવાબ આવશે અનિલ કુમાર નાયકને. 22. કાર્નોટ પુરસ્કાર 2018 કોને એનાયત થયો હતો? તો જવાબ આવશે પિયુષ ગોયલને. 23.
સ્પેન સરકાર દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર પુરસ્કાર કયા ભારતીયને એનાયત થયો છે? તો જવાબ આવશે સુષ્મા સ્વરાજને. 24 ગુજરાતના કયા અભયારણ્યને ટુરિઝમ એવોર્ડ 2019 એનાયત થયો છે? તો જવાબ આવશે ગીરના રાષ્ટ્રીય અભયારણ્યને. 25 બેસ્ટ ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ 2019 કઈ ફિલ્મને એનાયત થયો છે? તો જવાબ આવશે ગ્રીન બુક ફિલ્મને. 26 બેસ્ટ એક્ટર માટે ઓસ્કર એવોર્ડ 2019 કોને એનાયત થયો છે? તો જવાબ આવશે રામી મલેકને. 27 બેસ્ટ એક્ટ્રેસ માટે ઓસ્કર એવોર્ડ 2019 કોને એનાયત થયો છે? તો જવાબ આવશે ઓલિવિયા કોલમેનને. 28 બેસ્ટ ડાયરેક્ટર માટે ઓસ્કર એવોર્ડ 2019 કોને એનાયત થયો છે? તો જવાબ આવશે અલ્ફાન્સો ક્યુરોને. 29 બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ 2019 કઈ ફિલ્મને એનાયત થયો છે? તો જવાબ આવશે રોમા ફિલ્મને. 30 બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ માટે ઓસ્કર એવોર્ડ 2019 કોને એનાયત થયો છે? તો જવાબ આવશે પીરિયડ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ ફિલ્મ માટે છે ઓસ્કર એવોર્ડ છે આપવામાં આવેલો. 31 8 માર્ચ 2019 ના રોજ રામનાથ કોવિંદ દ્વારા કુલ કેટલા નારી શક્તિ એવોર્ડ આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે 44. 32 નારી શક્તિ એવોર્ડ અગાઉ કયા નામે ઓળખાતો હતો? તો જવાબ આવશે સ્ત્રી શક્તિ પુરસ્કાર તરીકે ઓળખાતો હતો. 33 તાજેતરમાં ગણિતનો એબેલ પુરસ્કાર જીતનાર વિશ્વના પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો જવાબ આવશે કારેન હુલેનબેર્ગ. 34 64માં ફિલ્મફેર એવોર્ડ 2019 નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે મુંબઈ જીઓ સ્ટેડિયમ ખાતે થયું હતું. 35 ફિલ્મફેર એવોર્ડ 2019 અંતર્ગત બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને એનાયત થયો છે? તો જવાબ આવશે રાજી ફિલ્મને. 36 ફિલ્મફેર એવોર્ડ 2019 અંતર્ગત બેસ્ટ એક્ટર એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે રણબીર કપૂરને અને તેમને ફિલ્મ સંજુ માટે છે આ એવોર્ડ આપવામાં આવેલો છે. 36 ફિલ્મફેર એવોર્ડ 2019 અંતર્ગત બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે આલિયા ભટ્ટને અને તેમને ફિલ્મ રાજી માટે આ એવોર્ડ આપવામાં આવેલો છે. 37 લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2019 કોને એનાયત થયો હતો? તો જવાબ આવશે શ્રીદેવીને અને તેમને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવેલો છે. 38 50 years of the outstanding contribution to cinema 2019 એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે હેમા માલિનીને. 39 વર્ષ 2019 નો લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે વિરાટ કોહલીને. 40 તાજેતરમાં વિઝન ક્રિકેટર્સ ઓફ ધ યર 2019 એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે વિરાટ કોહલીને. 41 વર્ષ 2019 નો વિમેન્સ લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે સ્મૃતિ માંધાનાને. 43 પબ્લિક વોટર એજન્સી ઓફ ધ યર ડિસ્ટિંક્શન એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે નમામી ગંગે મિશન જે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન છે તેને આપવામાં આવેલો છે. 44 તાજેતરમાં સરસ્વતી સન્માન 2018 એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે તેલુગુ કવિ કે શિવા રેડ્ડીને એનાયત થયો છે. 45 યુએઈ ના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શ્રી મોહમ્મદ બિન જાયદ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો યુએઈ નો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શ્રી મોહમ્મદ બિન જાયદ થી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. 46 તાજેતરમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો છે? તો જવાબ આવશે આહના કુમરાને એનાયત થયો છે. 47
દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2019 કોને એનાયત થયો છે? તો જવાબ આવશે સલીમ ખાનને. 48 વી.કે. કૃષ્ણ મેનન પુરસ્કાર 2019 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે જી.ડી. રોબર્ટ ગોવિંદરને સન્માનિત કરવામાં આવ્યા છે. 49 મેન બુકર પ્રાઇઝ 2019 વિજેતાનું નામ જણાવો. તો જવાબ આવશે જેખા અલ અર્થીને મેન બુકર પ્રાઇઝ 2019 વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. 50 માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન ઇજ્જુદ્દીન થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીને. 51 ગુજરાતી ભાષા માટે સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર 2019 માટે કોની પસંદગી કરાય છે? તો જવાબ આવશે કુમારપાળ દેસાઈની. 52 સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2019 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે અજય સોનીની. 53 ભારત રત્ન પુરસ્કાર 2019 થી કોને કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 1 પ્રણવ મુખર્જી, 2 નાનજી દેશમુખ જેને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવેલો છે, 3 ભૂપેન હજારિકા તેમને પણ મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવેલો છે. 54 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2019 માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો મિત્રો નેશનલ ફિલ્મ એવોર્ડ 2019 એટલે કે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2019 માં જે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે તે હેલ્લારો ફિલ્મને આપવામાં આવેલો છે. 55 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2019 માં સ્પેશિયલ જ્યુરીનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે હેલ્લારો ફિલ્મ. 56 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2019 માં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે રેવા ફિલ્મને મળ્યો છે. 57 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2019 માં બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો જવાબ આવશે બધાએ હો ફિલ્મને મળ્યો છે. 58 રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર 2019 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે બજરંગ પુનિયા અને દીપા મલિકને. 59 તાજેતરમાં શાસન રત્ન એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે વિજયભાઈ રૂપાણીને. 60 નરસિંહ મહેતા એવોર્ડ 2019 કોને એનાયત થયો છે? તો જવાબ આવશે ખલીલ ધન તેજસ્વીને એનાયત થયો છે. 61 ગુજરાતના કયા પવિત્ર ધામને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામનો એવોર્ડ મળ્યો છે? તો જવાબ આવશે સોમનાથ તીર્થધામને. તો મિત્રો આ હતા જાન્યુઆરી 2019 થી અત્યાર સુધીના જે એનાયત થયેલ એવોર્ડ વિશેની માહિતી. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ માંથી પણ ડાઉનલોડ તમે કરી શકશો અને તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે.